નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે સમૂહ નંબર 13ના બધા તત્વો પૂર્ણ કર્યા. હવે આપણે સમૂહ નંબર 13ના જે તત્વો હતા એમાં આપણે ગઈકાલે 3 મહત્વના તત્વો જોયા હતા. એક તો બોરોનના 3 સંયોજનો આપણે ભણી ગયા. એક છે બોરેક્સ, પછી બીજું છે બોરિક એસિડ અને ત્રીજું આપણે ડાયબોરોન વિશે જોયું. એલ્યુમિનિયમની આપણે ઉભય ગુણધર્મ છે એની એસિડ અને બેઝ સાથેની પ્રક્રિયા જોઈ. હવે ત્યાર પછી સમૂહ નંબર 13 પૂર્ણ થાય છે. હવે આપણે જોઈએ છે સમૂહ નંબર 14. હવે સમૂહ નંબર જે 14 છે એ 14ના તત્વો મેં આગળ પણ કહ્યું છે કે દરેક સમૂહના પહેલા તત્વના નામ પરથી સમૂહને નામ આપેલું છે. એટલે સમૂહ નંબર 14 છે ફેમિલી નંબર 40. એટલે ગ્રુપ નંબર 14ના તત્વો કયા કયા છે? તો એક તો કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ છે. બરાબર. એમાં પહેલું તત્વ કાર્બન છે એટલે આ સમૂહને આપણે કયો સમૂહ કહીશું? કાર્બન સમૂહ કહીશું. કયા સમૂહના તત્વો કહેવામાં આવે છે? કાર્બન સમૂહના તત્વો કહેવામાં આવે છે. એમાં જે આ તમને કાર્બન દેખાય છે એ પૃથ્વીના પોપડામાં 17મા ક્રમે મળી આવતું તત્વ છે. કયા ક્રમે? 17મા ક્રમે. અને આખા વિશ્વમાં સૌથી વધુ કાર્બનનો ઉપયોગ થાય છે એમ કહીએ તો ચાલે. કારણ કે કોઈ પણ કાર્બનિક પદાર્થ જો કે અકાર્બનિક સજીવ નિર્જીવ કોઈ પણ પદાર્થ જુઓ એમાં શું જોવા મળે? તમને કાર્બન જોવા મળે છે. બરાબર. એટલે જે સૌથી પહેલું તત્વ જે કાર્બન છે એ ખાસ કરીને કેટેનેશન ગુણધર્મ. કેટેનેશન એટલે શું? કે કાર્બનનું કદ નાનું છે. કેટેનેશનનો મતલબ શું? કાર્બન એના જેવા તત્વો સાથે જોડાઈને લાંબી સાંકળ બનાવી શકે છે. દેટ મીન્સ કે કાર્બનિક પદાર્થો પોલિમર શૃંખલા બનાવી શકે છે, જેને આપણે કેટેનેશન કહીએ છીએ. એક કાર્બન પરમાણુ બીજા કાર્બન પરમાણુ સાથે જોડાઈને આવી લાંબી ચેન બનાવે એને કયો ગુણધર્મ કહેવાય? કેટેનેશન ગુણધર્મ. અને આમાં કેટેનેશન ગુણધર્મ શાના કારણે જોવા મળે છે? એક તો એનું કદ નાનું છે. કાર્બનનું કદ કેવું છે? કારણ કે સૌથી ઉપરનું તત્વનું કદ નાનું હોય પછી સમૂહમાં ઉપરથી નીચે જઈએ તેમ તેમ પરમાણુ ત્રિજ્યા વધે એટલે કદ વધે. એનું કદ નાનું છે. પછી એનું જે બંધન એન્થાલ્પી છે એ સિગ્મા બોન્ડ છે. એટલે બંધનને તોડવા માટે વધુ શક્તિની જરૂર પડે એટલે બંધન ઊર્જાનું મૂલ્ય વધુ છે. કઈ ઊર્જા? બંધન ઊર્જાનું મૂલ્ય વધુ છે. પછી એની વિદ્યુત ઋણતાનું મૂલ્ય પણ તમે જો, કારણ કે એને ખેંચવાના છે તો એની જે વિદ્યુત ઋણતા છે એનું મૂલ્ય પણ વધુ છે. આ 3 કારણસર વિદ્યુત ઋણતાનું મૂલ્ય કેવું છે? ઊંચું છે. અને એ કારણસર એ કેટેનેશનનો ગુણધર્મ ધરાવે છે. એટલે આપણો કાર્બન કેવો છે? કાર્બન કાર્બન સિંગલ બોન્ડ પણ બનાવે, સિગ્મા બોન્ડ ઉપરાંત પાઈ બોન્ડ પણ બનાવે છે. કાર્બન કાર્બન ડબલ બોન્ડ પણ બને છે. કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડ પણ બને છે. એવું નથી કે કાર્બન કાર્બન સાથે જ બંધ બનાવે છે. કાર્બન નાઇટ્રોજન સાથે પણ ટ્રિપલ બોન્ડ બનાવી શકે છે. કાર્બન ઓક્સિજન સાથે ડબલ બોન્ડ, અન્ય ધાતુ તત્વો, અધાતુ તત્વો અને અર્ધધાતુ તત્વો સાથે પણ એ જોડાઈને અકાર્બનિક સંયોજનો બનાવે છે. કયા તત્વો સાથે? ધાતુ, અધાતુ અને અર્ધધાતુ. ધાતુ, અધાતુ અને અર્ધધાતુ સાથે જોડાઈ અને શું બનાવે છે? અકાર્બનિક સંયોજનો બનાવે છે. તેમજ કાર્બનિક સંયોજનો પણ એ બનાવે છે. તો આ ખાલી ઇન્ફોર્મેશન છે સમૂહ નંબર 14ના તત્વોની. હવે આપણે એનું પ્રાપ્તિ સ્થાન જોઈએ. તો પ્રાપ્તિ સ્થાનમાં આપણે પહેલું લઈએ છીએ કાર્બન. તો કાર્બન ક્યાંથી મળે છે? તો હમણાં કીધું તેમ પૃથ્વીના પોપડામાં કાર્બનનો મળી આવવાનો ક્રમ કેટલો છે? 17મા ક્રમે મળી આવતું તત્વ છે. અને પૃથ્વીના પોપડામાં એ મુક્ત સ્વરૂપે પણ મળે છે અને સંયોજિત સ્વરૂપે એટલે CO2 વાયુ સ્વરૂપે. અને આ જે CO2 વાયુ સ્વરૂપે જે મળે છે એનું પ્રમાણ છે 0.03%. તમે જો આપણા વાતાવરણમાં CO2 નું પ્રમાણ વધારે છે તો એમાં કયો તત્વ આવે? કાર્બન તત્વ. 0.03%. આપણા વાતાવરણમાં કેટલું છે? 0.03% જેટલું CO2 હાજર છે. ટૂંકમાં આપણને કાર્બન છે એ કયા સ્વરૂપે મળે છે? કાર્બન મારે ગોતવો હોય તો ક્યાંથી મળે? કોલસાની ખાણમાંથી. કોલસા એટલે ખનિજ. કોલસામાં છે, પછી ખનિજ તેલ છે, બરાબર, પછી હીરો છે, ગ્રેફાઇટ છે, બધા કાર્બનના કેવા સ્વરૂપો કહેવાય? અપર સ્વરૂપો. એમાંથી મને કોલસો મળી, કોલસામાંથી, ખનિજ તેલમાંથી, પછી હીરો છે, ગ્રેફાઇટ છે, બધામાં કયું તત્વ છે? કાર્બન તત્વ છે. રાઈટ. એનો મતલબ આખા વિશ્વમાં કાર્બન વધુ પ્રમાણમાં મળી આવતું તત્વ છે. બરાબર. અને આ જે કાર્બન છે હાઇડ્રોજન, ઓક્સિજન, ક્લોરીન, નાઇટ્રોજન આ બધા સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે? ઘણા બધા કાર્બનિક સંયોજનો બનાવે છે. જેમાંથી શું બને છે? દવાઓ અને પ્લાસ્ટિક જેવા
વિસ્મયકારક પદાર્થો બને છે, દવાઓ અને પ્લાસ્ટિક. દવાઓ અને પ્લાસ્ટિકના તમને એમસીક્યુ ટાઈપનું ભાષણ થઈ ગયું. એટલે એક પણ વસ્તુ એવી નથી કે જેમાં કાર્બન તત્વનો ઉપયોગ ન થાય. આપણા શરીરમાં રહેલા ઉત્સેચકો લઈ લો, અંતઃસ્રાવો લઈ લો, ડીએનએનું બંધારણ લઈ લો, સ્નાયુ પેશી લઈ લો, પેપ્ટાઇડ બંધ લઈ લો, આ બધામાં શું જોવા મળે છે? કાર્બન તત્વો. એટલે આ વસ્તુ થઈ ગઈ આપણી કાર્બન. સમૂહ નંબર 14 પહેલું તત્વ છે કાર્બન. તે પૃથ્વીના પોપડામાં 17મા ક્રમે મળી આવતું તત્વ છે અને સંયોજિત સ્વરૂપે તેમજ મુક્ત સ્વરૂપે મળે. આપણને બધાને ખબર છે કાર્બન એ કોલસાની ખાણો છે, ખનિજ તેલ છે, પેટ્રોલિયમ ઉદ્યોગો છે, બધામાં કાર્બન છે. સજીવ નિર્જીવ બધા જ પદાર્થોમાં, ધાતુ પદાર્થ બધા જ તત્વો એની સાથે જોડાઈ શકે છે. ઉપરાંત હાઇડ્રોજન વાયુ, ઓક્સિજન વાયુ, ક્લોરીન વાયુ, સલ્ફર જેવા તત્વો સાથે જોડાઈને એ જે પેલી પેશીઓ છે એના મદદથી શું બનાવે છે? દવાઓ અને પ્લાસ્ટિકની અંદર ઉપયોગી છે. બરાબર. અને કાર્બન કયા સ્વરૂપે વાતાવરણમાં જોવા મળે? CO2 વાયુ સ્વરૂપે. કાર્બન મોનોક્સાઇડ છે, કાર્બન ડાયોક્સાઇડ પણ છે અને એનું પ્રમાણ કેટલા ટકા છે? 0.03%. તો આ વાત થઈ ગઈ પહેલા તત્વની, કાર્બન તત્વ. હવે આપણે વાત કરીએ સિલિકોનની. SI એટલે સિલિકોન. તો સિલિકોન આપણને બે સ્વરૂપે મળે. એક તો સિલિકા સ્વરૂપે, સિલિકા જેલ કહેવાય, જેનું અણુસૂત્ર છે SiO2, અને સિલિકેટ સંયોજન. આગળ તમારે આ ચેપ્ટરમાં સિલિકેટ સંયોજનો આવશે. એટલે કે સિલિકા જે છે એ બે સ્વરૂપે તમને મોટાભાગે પૃથ્વીના પોપડામાં નિત્યક્રમે મળી આવતું તત્વ હોય એ છે સિલિકા, અને એને આપણને સિલિકોન અને સિલિકા સ્વરૂપે અને સિલિકેટ સંયોજનો પણ. અને આનો ઉપયોગ તે આપણે ક્યાં કરીએ છીએ? સિરામિક્સ, કાચ, સિમેન્ટ વગેરેમાં. આનો આપણે સમજ કાચ, સિમેન્ટ, સિરામિક, પછી નંગ જે બધા આવે છે, પન્ના, આપણે જે હીરો કહીએ છીએ તે, એ નંગમાં પણ કયો કમ્પાઉન્ડ જોવા મળે છે? સિલિકોન. જાતજાતના જે ડાયમંડ છે એ ડાયમંડ, જેને પન્નાનો નંગ કહીએ, આપણે પન્ના કહીએ છીએ, પછી શંખજીવ કહીએ છીએ. આગળ આવશે સિલિકેટ સંયોજન, તો એમાં પણ આપણને શું મળે છે? સિલિકા મળે છે. સિલિકા પછી આપણે વાત કરીએ જર્મેનિયમ. તો જર્મેનિયમનું પ્રમાણ કેવું છે? અતિ અલ્પ પ્રમાણમાં મળી આવતું તત્વ. કેવું છે પ્રમાણ? એનું બહુ જ ઓછું પ્રમાણ મળે છે. અને એ મોટાભાગે તમને જે ઝીંક ખનિજો હોય ને, એ ઝીંક ખનિજોને તમે બાળો અને પછી એની જે ધુમાડો હોય ને, એ ધુમાડાની કાળી મેસમાં શું મળે તમને? જર્મેનિયમ મળે. જેમ આપણે આંખની કાજલ બનાવી હોય તો આપણે કેવું કુલાડીની નીચે ધુમાડો ભેગો થાય અને ભેગા કરીને પેટ્રોલિયમ જેલીમાં નાખીએ તો આંખમાં નાખવાની કાજલ બને. તેમ આ પણ એવું છે કે જર્મેનિયમ તમારે પીવું હોય તો ઝીંક ખનિજોનો તમે સળગાવો અને એનો જે ધુમાડો છે એ ધુમાડાની જે મેસ મળે એમાંથી શું બને છે? જર્મેનિયમ. એનું પ્રમાણ બહુ ઓછું છે. ત્યાર પછી આપણે ટીનની વાત કરીએ તો ટીન આપણને કયા સ્વરૂપે મળે? SiO2 સ્વરૂપે મળે. બરાબર. બીજું છે ગેલિના. SiO2 છે અને ગેલિના. ગેલિના એટલે PbS અને SN એટલે કેસિટેરાઇટ. કેસિટેરાઇટ કયા ખનિજ સ્વરૂપે મળે છે? કેસિટેરાઇટ. એનું સૂત્ર શું છે? SN. એ ઉપરાંત PbS માંથી પણ મળે છે. PbS એટલે કે ગેલિના. ગેલિનામાં PbS અને ZnS સાથે પણ આપણને જોવા મળે છે. ગેલિના તરીકે પણ મળે છે. ગેલિના આનું સૂત્ર છે PbS. બરાબર. ત્યાર પછી SnO2. બરાબર. SnO2 એ SnO2 સ્વરૂપે મળે. હવે Pb ની વાત કરીએ તો Pb આપણને કયા સ્વરૂપે મળે? તો PbS સ્વરૂપે મળે. એટલે એને આપણે શું કહીશું? ગેલિના. પછી બીજું છે PbSO4 અને બીજું છે PbSO3. SnO2 છે એ આપણને ટીન મુખ્યત્વે કેસિટેરાઇટ, SnO2 તરીકે, અને ગેલિના Pb છે એ PbS સ્વરૂપે આપણને મળે છે. ઉપરાંત PbSO4 પણ છે, જેને સેલ્યુસેરાઇડ પણ કહેવાય, અને એગ્લેસાઇડ અને સેરુસાઇડ. આનું નામ છે સેરુસાઇડ. તમારે પુસ્તકમાં નથી આપ્યું, તમારી માહિતી માટે છે. સેરુસાઇડ અને આને કહીશું એગ્લેસાઇડ. બરાબર. ટૂંકમાં તમારી આ બધા એના પ્રાપ્તિ સ્થાન છે. કયા કયા સ્વરૂપ? કાર્બન છે તો CO2 વાયુ સ્વરૂપે છે, કોલસામાં છે, હીરામાં છે, ખનિજોમાં છે. બરાબર. સિલિકોન કયા સ્વરૂપે વાતાવરણમાં છે? તો SnO2 સ્વરૂપે. પછી જર્મેનિયમ, તેનું પ્રમાણ બહુ ઓછું છે. SN છે SnO2 સ્વરૂપે મળે છે. પછી Pb છે PbS, PbSO4 અને PbSO3 સ્વરૂપે મળે છે. અને સૌથી અગત્યનું કે અતિશુદ્ધ સ્વરૂપના જર્મેનિયમ અને સિલિકોન, આ યાદ રાખવું, અતિશુદ્ધ સ્વરૂપના
જર્મેનિયમ અને સિલિકોન આ બંનેનું છે ને અર્ધવાહક તરીકે ઉપયોગ, આ યાદ રાખજો. જર્મેનિયમ અને સિલિકોન એ ટ્રાન્ઝિસ્ટર અને અર્ધવાહક બનાવવા માટે આ પ્રશ્ન વારંવાર પૂછાઈ ગયો છે. ટ્રાન્ઝિસ્ટર અને અર્ધવાહકો બનાવવા માટે. શું બનાવવા માટે? ટ્રાન્ઝિસ્ટર અને અર્ધવાહક. આ તમારે યાદ રાખવાનું. સૌથી ઇમ્પોર્ટન્ટ છે જર્મેનિયમ અને સિલિકોન, કે એનું અતિ શુદ્ધ સ્વરૂપના જર્મેનિયમ અને સિલિકોન છે એ ટ્રાન્ઝિસ્ટર અને અર્ધવાહકોની બનાવટમાં ઉપયોગી છે. હવે આપણે એના ઇલેક્ટ્રોનિક રચના જોઈએ. બરાબર. સમૂહ નંબર 14 ના તત્વોની ઇલેક્ટ્રોનિક રચના, એના ભૌતિક ગુણધર્મો. તો સમૂહ નંબર 14 છે. કયો સમૂહ છે? સમૂહ નંબર 14 છે. તો સમૂહ નંબર જે 14 છે એ 14 ના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના પરીક્ષામાં પૂછાય. એ સમૂહ નંબર 14 ના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના પૂછાય તો શું લખાય? તો સામાન્ય ઇલેક્ટ્રોન રચના એટલે 14મા સમૂહ તત્વ છે જે ns2 s કક્ષક ભરાઈ ગઈ હશે અને p કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન એટલે np2 અને સામાન્ય ઇલેક્ટ્રોન રચના કહેવાય. સમૂહ નંબર 13 ની પૂછાય. તો સમૂહ નંબર 13 ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના પૂછાય તો સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું લખાય? ns2 np1. આનો મતલબ શું થાય? s માં 2 ઇલેક્ટ્રોન બધામાં હશે, બીજો આવર્ત, ત્રીજો આવર્ત, ચોથો આવર્ત, પાંચમો આવર્ત, પણ p કક્ષક આવે એટલે p માં કેટલા ઇલેક્ટ્રોન આવશે? 2, કારણ કે 14મા સમૂહ છે. એવી રીતે 13મા સમૂહ હોય તો p કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? 1. બરાબર. તો આપણે યાદ રાખીશું. સમૂહ નંબર 13 આવે તો ns2 np1 અને સમૂહ નંબર 14 આવે તો ns2 np2. હવે સમૂહ નંબર 14 ના તત્વો લખીએ. ઇલેક્ટ્રોન રચના આપણે શીખવાના. તો કાર્બન છે, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. આનું નામ લખું છું. આને કાર્બન કહીશું, આને આપણે સિલિકોન કહીશું, આને જર્મેનિયમ, ટીન અને પીપી એટલે લેડ. ચાલો, સિલિકોન એટલે કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 6. પછી તમારે શું યાદ રાખવાનું? 8 18 18 32 ઉમેરવાનું. ચાલો, આ 6 છે એમાં 8 ઉમેરો. 6 ને 8 કેટલા થાય? 14. એટલે અહીંયા આવશે પરમાણુ ક્રમાંક 14. 14 માં તમે 18 ઉમેરો. 14 ને 18 કેટલા થાય? 32. એટલે અહીંયા આવશે 32. 32 માં તમે વળી પાછા 18 ઉમેરો. 32 ને 18 શું થશે? 50 થશે. એટલે અહીંયા આવશે Sn નો પરમાણુ ક્રમાંક 50. 50 માં તમે 32 ઉમેરો એટલે આનો પરમાણુ ક્રમાંક કેટલો આવશે? 52. બરાબર. એટલે આ તમારે રેશિયો યાદ રાખવાનું. પહેલા તત્વનો પરમાણુ ક્રમાંક આવડે એટલે બાકી બધા તત્વોની ઇલેક્ટ્રોન રચના આવડે. પરમાણુ ક્રમાંક છે 6, પછી એમાં 8 18 18 32 એડ કરવાના. હવે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે તો ઇલેક્ટ્રોન રચના શું લખાશે? 1s2 2s2 બરાબર 2p2. આ 2p2 એટલે 2px માં 1, 2p આના આ રીતે પણ તમે લખી શકો. 2px માં 1 ઇલેક્ટ્રોન અને 2py માં 1 ઇલેક્ટ્રોન. બરાબર. હવે આ ઇલેક્ટ્રોન રચનામાં જે આ 2 ઇલેક્ટ્રોન છે એની જગ્યાએ હું શું લખી શકું? હિલિયમ લખી શકું. બરાબર. તો આની જગ્યાએ હું અહીંયા લખી દઉં છું, હિલિયમ લખું છું. 2 ઇલેક્ટ્રોન કાઢી નાખ્યા, હિલિયમ લખી નાખ્યું. 2s2 2p2. તો તમે જો આ રચના આવે છે ns2 np2, એનો મતલબ કે s ઉપર બી આવવા જોઈએ, p ઉપર બી આવવા જોઈએ. પછી દરેકમાં આ n ની સંખ્યા બદલાય. n એટલે n બરાબર આમાં કેટલા છે? 2 છે તો આ બીજો આવર્ત કહેવાય. કયો આવર્ત કહેવાય? બીજો આવર્ત કહેવાય. કારણ કે n બરાબર 2 છે તો હવે એના પછી કયો આવશે? ત્રીજો આવર્ત આવશે. અને હિલિયમ પછી શું આવે? નિયોન આવે. તમે જો હિલિયમ એટલે 2, પરમાણુ ક્રમાંક 2, 2 4 2 6. હવે હિલિયમ પછી શું આવશે? નિયોન આવશે. અહીંયા 2s છે તો શું આવશે? 2 પછી 3 આવે, 3s2 3p2. ગણી કાઢો. પરમાણુ નિયોનનો પરમાણુ ક્રમાંક કેટલો? 10. 10 નું 2 12 2 14 થઈ ગયા. કયો આવર્ત આવ્યો? ત્રીજો આવર્ત આવ્યો. 3 નંબર આવે છે ને બધામાં? 3s2 3p2. હિલિયમ નિયોન પછી આર્ગોન આવે. જ્યારે પણ આર્ગોન આવે એટલે કઈ કક્ષક એડ થશે? 3d કક્ષક. તો 3d કક્ષકના 10 ઇલેક્ટ્રોન ઉમેરી દઈશું અને પછી આવશે 4s2 4p2 આવશે. બરાબર. આના કેટલા ઇલેક્ટ્રોન છે? આર્ગોનના 18. 18 ને 2 20 ને 10 30. 30 ને 2 32 થઈ ગયો. કયો આવર્ત આવ્યો? ચોથો આવર્ત. n બરાબર 4 નંબર એટલે કયો આવર્ત કહેવાય? ચોથો આવર્ત. આ રીતના જુઓ ns2 બધામાં આ કોમન છે. ns2 np2 દેખાય છે. અહીંયા 2 નંબરનો આવર્ત, અહીંયા 3 નંબરનો આવર્ત.
4 નંબર તો હવે કયો નંબર આવશે 5 નંબર હિલિયમ નિયોન આર્ગોન પછી શું આવે ક્રિપ્ટોન આવે ક્રિપ્ટોન એટલે કેટલા ઇલેક્ટ્રોન 36 ઇલેક્ટ્રોન સમય જાય 36 ઇલેક્ટ્રોનની રચના તમારે દોરવાની જરૂર નથી 3d પછી કઈ આવે 4d આવે 4s પછી કઈ આવે 5s આવે 3d પછી કઈ આવે 4d 4s ની નીચે શું આવશે 5s 3d ની નીચે 4d 4s ની નીચે 5s હવે ઇલેક્ટ્રોન વાળો 36 36 ને 10 46 46 ને 2 48 48 ને 2 50 કયા નંબરનો આવર્ત આવ્યો 5મા નંબરનો આવર્ત આવ્યો બરાબર ઇલેક્ટ્રોન રચનામાં જુઓ Na2 Np2 જ આવે છે બધામાં બરાબર ચાલો એના પછી હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન પછી ઝેનોન આવે ઝેનોન એટલે કેટલા ઇલેક્ટ્રોન સમય જાય હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન ઝેનોન ઝેનોન એટલે કેટલા ઇલેક્ટ્રોન સમય જાય 54 અહીંયા 3d છે બરાબર તો એ શું આવશે 5d અને યાદ રાખવાનું 5d આવે એટલે એની આગળ કઈ કક્ષક આવશે ફોર f ના f કક્ષકમાં વધુમાં કેટલા ઇલેક્ટ્રોન હોય 14 તો ફોર f 14 3d 10 6x2 6p2 એટલે n બરાબર કયો આવર્ત થયો છઠ્ઠા નંબરનો આવર્ત થયો રાઈટ તો અહીંયા તમે જુઓ દરેક વખતે પરમાણુ ક્રમાંક વધે છે તેમ તેમ નવી નવી કક્ષા પહેલામાં 2 નંબર હતો બીજામાં 3 4 5 6 નવી નવી કક્ષાઓ ઉમેરાય છે સાથે સાથે 3d અને 4f કક્ષકો પણ એડ થાય છે તો આ થઈ ગઈ એની ઇલેક્ટ્રોન રચના ફરીથી રિપીટ કરું છું આ સમૂહના તત્વો પહેલા તો યાદ રાખવું કાર્બન સિલિકોન જર્મેનિયમ ટીન અને લેડ કાર્બનનું પરમાણુ ક્રમાંક 6 છે એ તમારે પહેલા તત્વનો પરમાણુ ક્રમાંક આવડે એટલે બધું જ આવે પરમાણુ ક્રમાંક 6 એમાં તમારે 8 18 18 32 એડ કરવાના છે એટલે અહીં તમને શું મળી જશે પરમાણુ ક્રમાંક આવડે તો જ તમને ઇલેક્ટ્રોન રચના આવડે પરમાણુ ક્રમાંક ગોખવાનો નથી નિયમ પ્રમાણે 8 18 18 32 એડ કરો બીકોઝ ત્રીજો આવર્ત છે ચાલુ થાય છે માટે બરાબર હવે આપણે એને શું લખી દઈશું ઇલેક્ટ્રોન રચના ચાલો પરમાણુ ક્રમાંક 6 છે ઇલેક્ટ્રોન રચના શું આવે 1s2 2s2 2p2 આ 2p2 છે અને 2px માં એક 2py માં એક પણ તમે બતાવી શકો હવે 1s2 એટલે મારા કેટલા ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન એટલે કયો પરમાણુ હિલિયમ તો અહીંયા તમે એની જગ્યાએ હિલિયમ બતાવી દો બહુ સરળ થઈ જશે હિલિયમ 2s2 2p2 પહેલાની આવડી ગઈ એટલે હિલિયમ પછી શું આવે નિયોન 3s2 3p2 હિલિયમ નિયોન પછી આર્ગોન એટલે કેટલા ઇલેક્ટ્રોન 18 તો 3s ની નીચે શું આવશે 4s અને આર્ગોન આવે કઈ કક્ષક આવી જાય 3d કક્ષક યાદ રાખવાનું ચેપ્ટર નંબર 3 માં આપણે 1 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના શીખી ગયા છે 1 થી 100 સુધીના તત્વોની બરાબર હિલિયમ નિયોન આર્ગોન પછી ક્રિપ્ટોન આવશે ક્રિપ્ટોન આવે એટલે 3d ની નીચે 4d આવશે 4s ની નીચે 5s આવશે ક્રિપ્ટોન પછી ઝેનોન આવે તો ઝેનોન છે તો 4d ની નીચે શું આવશે 5d તો 5d કક્ષક આવે એટલે આગળ કઈ કક્ષક આવશે ફોર f કક્ષક ના ખબર પડે તો તમે ઇલેક્ટ્રોન મૂકો અને ગણતરી કરો એટલે આપણને મળવા જોઈએ અહીંયા શું આવશે 82 હા 82 બરાબર ને તો અહીંયા તમારા 54 ને 10 64 64 ને 2 68 ને 2 70 ને 14 84 બરાબર તો અહીંયા તમારા 84 સોરી 54 ને 14 કેટલા થશે 68 68 ને 70 70 ને 10 80 ને 2 82 એટલે 82 થઈ ગયા તો આ તમારે થઈ ગઈ ઇલેક્ટ્રોન રચના હવે આપણે એના શું જોવાના છે ભૌતિક ગુણધર્મો જોવાના છે એના 8 જુદા જુદા ભૌતિક ગુણધર્મોની આપણે ચર્ચા કરવાના છે પહેલો ભૌતિક ગુણધર્મ છે પરમાણુની ત્રિજ્યા પણ કહેવાય અને સહસંયોજક ત્રિજ્યા પણ કહેવાય કારણ કે આપણે પરમાણુ ત્રિજ્યાના પ્રકાર આપણે શીખી ગયા છે આયોનિક ત્રિજ્યા સહસંયોજક ત્રિજ્યા અને પરમાણુની ત્રિજ્યા આપણે આગળના ચેપ્ટરમાં શીખી ગયા છીએ સહસંયોજક ચાલો હવે એના ભૌતિક ગુણધર્મો ભૌતિક જુદા 8 ભૌતિક ગુણધર્મો આપણે જોવાના છે પહેલું છે પરમાણુની ત્રિજ્યા તો પરમાણુની ત્રિજ્યાની વાત આવે પરમાણુ ત્રિજ્યા તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુ ત્રિજ્યામાં શું થાય વધારો થાય કેમ વધારો થાય છે આપણને ખબર છે પરમાણુ ક્રમાંક વધે કેન્દ્રનો વીજભાર વધે નવી નવી કક્ષાઓ ઉમેરાય એટલે પરમાણુ ત્રિજ્યામાં વધારો થાય ડી અને એફ કક્ષક છે એની બિન અસરકારક સિલિંગ અસર છે કેવી સિલિંગ અસર છે બિન અસરકારક સિલિંગ અસર છે બરાબર એટલે આમાં પરમાણુની
ત્રિજ્યા વધે છે। પણ તમને જો સહસંયોજક પૂછાય, સહસંયોજક એટલે બે પોતપોતાના એક ઇલેક્ટ્રોન આપે, એની વાત કરવામાં આવે તો કાર્બન સિલિકોન સુધી ક્રમ સાચો છે, પણ જ્યારે પાછળના તત્વોમાં જ્યારે ડી અને એફ કક્ષક ઉમેરાય છે તે સિલિકોનથી પીબી તરફ જતા એમાં શું થાય, ઘટાડો થાય છે। હવે એને સહસંયોજક લખો। પરમાણુ ત્રિજ્યા પૂછાય તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વધારો થાય, પણ સહસંયોજક ત્રિજ્યા પૂછી હોય તો સહસંયોજક ત્રિજ્યામાં કાર્બનથી સિલિકોન સુધી વધે, કાર્બન સિલિકોન સુધી વધે, પણ સિલિકોનથી પીબી સુધી શું થાય, ઘટે છે। યાદ રાખજો આ કેમ ઘટે છે તો આપણે એને સમજી શકીએ છીએ। એટલા માટે ઘટે છે કે આગળના ડી અને એફ ના 14 ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે આકર્ષણ કરે એટલે ત્રિજ્યા સંકોચાય, પરમાણુ સંકોચાય। કઈ કક્ષકો, ડી અને એફ ના ઇલેક્ટ્રોનના કારણે। ડી અને એફ કક્ષકના જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે પ્રબળ આકર્ષણ કરે છે, એમાં એ ખેંચાઈ જાય છે એટલે સંકોચાઈ જાય, માટે એના પછીના તત્વોની અંદર ત્રિજ્યામાં શું જોવા મળે છે, તમને ઓછો વધારો જોવા મળે છે। ભારે તત્વોમાં સંપૂર્ણ ડી અને કક્ષકોની હાજરી છે, ઓછો વધારો, વધારો તો થાય છે પણ કેવો વધારો, ઓછો વધારો, ઓછો વધારો જોવા મળે છે। રાઈટ, ચાલો હવે બીજો પોઈન્ટ આવે છે, એના પછી છે આયનીકરણ એન્થાલ્પી। આયનીકરણ એન્થાલ્પી આવે એટલે તમારે યાદ રાખવાનું, આયનીકરણ એન્થાલ્પી આનો તો ક્રમ બધાને આવડ્યું, કાર્બન પરમાણુ કરતા સિલિકોનની વધારે, સિલિકોન કરતા જર્મેનિયમ, જર્મેનિયમ કરતા ટીન કરતા લેડની પરમાણુ ત્રિજ્યા વધારે છે। આ પરમાણુ ત્રિજ્યાનો ક્રમ છે, વધારે છે, બરાબર, વધુ છે પણ જેટલો વધારો જોઈએ એટલો બધો વધારો નથી। હવે આયનીકરણ એન્થાલ્પી જેને આપણે આયોનાઇઝેશન એનર્જી કહીએ છીએ, ડેલ્ટા એચ આઈ। તો આયનીકરણ એન્થાલ્પી એટલે શું, તો કે ભાઈ તત્વ જે છે પોતે ઇલેક્ટ્રોન એન પ્રકારે ઇલેક્ટ્રોન ઘુમાય, ઇલેક્ટ્રોન ઘુમાવવા માટે આપવી પડતી શક્તિ, એટલે કે અહીંયા ઇલેક્ટ્રોન આકર્ષાવાની જગ્યાએ ઇલેક્ટ્રોન દૂર જવા જોઈએ, તો અહીંયા એવું જ થાય છે। અને જેમ ઇલેક્ટ્રોન દૂર જાય સહેલાઈથી મુક્ત થઈ શકે, અને મુક્ત થાય તો આયનીકરણ એન્થાલ્પીની વેલ્યુ ઘટી જાય। તમારે યાદ રાખવાનું છે કે ઇલેક્ટ્રોનને આપણે મુક્ત કરીને ધન આયન બનાવવાનું, આ ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે મારે ઓછી શક્તિની જરૂર પડે તો આયનીકરણ એન્થાલ્પી ઘટે, અને જો એના માટે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે વધારે શક્તિની જરૂર પડે તો આયનીકરણ એન્થાલ્પી વધે, પણ અહીંયા આયનીકરણ એન્થાલ્પી ઘટે છે। શું થશે, આયનીકરણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા શું થાય, આયનીકરણ એન્થાલ્પી ઘટે, આયનીકરણ એન્થાલ્પી ઘટે, પણ કોની ઘટે છે એ પણ યાદ રાખો, કાર્બન કરતા કોની ઓછી છે, સિલિકોનની ઓછી છે। સિલિકોન પછી જર્મેનિયમ અને ટીનની લગભગ આયનીકરણ એન્થાલ્પી કેવી છે, સરખી છે, લગભગ એ બંનેની આયનીકરણ એન્થાલ્પી કેવી જોવા મળે છે, સરખી જોવા મળે છે। અને ત્યાર પછી જેની વાત આવે છે આયનીકરણ એન્થાલ્પી, તો કાર્બન છે, કાર્બન કરતા સિલિકોનની ઓછી, સિલિકોન કરતા જર્મેનિયમ કરતા એસએનની ઓછી છે, પણ જે લેડ આવે, જો આ તમારે ખાસ યાદ રાખવાનું, મોસ્ટ એમસીક્યુ છે કે જે છેલ્લું તત્વ છે કાર્બન છે, કાર્બન પછી સિલિકોન, n બરાબર 2 નંબરથી 3 નંબરની કક્ષા, 4 5 6, પણ જ્યારે 6 નંબરની કક્ષા આવે છે ત્યારે એમાં ડી પ્લસ એફ બ્લોકના ઇલેક્ટ્રોન છે, એટલે આયનીકરણ એન્થાલ્પી ઘટવાની જગ્યાએ વધી જાય, કારણ કે પરમાણુ આકર્ષણ બળ થાય એટલે સ્પિનિંગ અસર વધે, નિષ્ક્રિય યુગ્મ અસર વધે, એસ બ્લોકના બે ઇલેક્ટ્રોને ખેંચાય અંદર, અને એના કારણે એને કેન્દ્રમાંથી મુક્ત કરવા માટે વધારે શક્તિની જરૂર પડે, એટલે છેલ્લું તત્વ છે એની આયનીકરણ એન્થાલ્પી વધે છે, બીકોઝ નિષ્ક્રિય યુગ્મ અસર, ખાસ ધ્યાનમાં રાખજો। ચાલો આનો ક્રમ લખી નાખો, જો કાર્બન છે, કાર્બન કરતા કોની ઓછી હોય, સિલિકોન કરતા કોની ઓછી હશે, જર્મેનિયમ કરતા કોની ઓછી છે, એસએન, અને એસએન કરતા પીબીની કેવી છે, વધારે છે, આ બધાની ઓછી છે। આનું યાદ રાખજો, આ એની એસએન કરતા લેડની ઘટવાની જગ્યાએ વધારે છે, બીકોઝ કઈ અસર, નિષ્ક્રિય યુગ્મ અસર। આ નિષ્ક્રિય યુગ્મ અસર એટલે શું કે ડી અને એફ બ્લોકના ઇલેક્ટ્રોન, એફમાં 14 ઇલેક્ટ્રોન છે, ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન છે,
એ કેન્દ્ર પ્રત્યે પ્રબળ આકર્ષણમાં ખેંચાય એટલે એની પછીની એસના બે ઇલેક્ટ્રોન ખેંચાય. ધેટ કોલ ઓફ યુગ્મ. યુગ્મ એટલે પેર. તો એ પેરિંગ ઇલેક્ટ્રોન પણ સાથે સાથે ખેંચાઈ જાય છે. એટલે આમ તો ખરેખર બે ઇલેક્ટ્રોન સહેલાઈથી મુક્ત થાય, પણ અહીંયા એફ અને ડીના 10 ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે પ્રબળ આકર્ષણ કરે એટલે એ આકર્ષણમાં એસના બે ઇલેક્ટ્રોન ખેંચાય. એટલે પ્રબળ આકર્ષણમાંથી એસના બે ઇલેક્ટ્રોન આપણે મુક્ત કરવા વધારે શક્તિની જરૂર પડે છે. માટે અહીંયા લીડની આયનિકરણ એન્થાલ્પી વધે છે. ખાસ નોટ કરજો, આ એમસીક્યુ વારંવાર પરીક્ષામાં પૂછાય છે. લીડની ઘટતી નથી પણ વધે છે, કારણ કે એમાં ડી ઉપરાંત એફના પણ ઇલેક્ટ્રોન છે અને એફ પછી જે એસના બે ઇલેક્ટ્રોન આવે છે એ પણ નિષ્ક્રિય યુગ્મ અસરના કારણે ખેંચાય છે. એટલે એ બે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે વધારે શક્તિની જરૂર પડે છે. માટે આયનિકરણ એન્થાલ્પી વધે છે. નોટ કરી લેજો પોઈન્ટ. તેના પછી છે વિદ્યુત ધનમયતા. વિદ્યુત ઋણતા શબ્દ નથી વાપરતી. વિદ્યુત ધનમયતાનો મતલબ શું થાય? વિદ્યુત ઋણતા એટલે એન પ્રકારે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચવા, અને વિદ્યુત ધનમયતા એટલે ઇલેક્ટ્રોન ધીરે ધીરે ગુમાવે છે. એટલે એ તત્વ કયા તરફ થતો જાય છે? ધાતુ બનતો જાય છે. એટલે તમે સમૂહમાં ઉપરથી નીચે ઉતરો ને, કાર્બન અધાતુ, સિલિકોન ને જર્મનિયમ અર્ધધાતુ તત્વો છે, અને જેમ જેમ તમે નીચે ઉતરા લેડ ધાતુ તત્વ છે. ધેટ મીન્સ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ છો તો કયો ગુણધર્મ વધે છે? ધાતુ તત્વનો ગુણધર્મ વધે છે. એમાં પણ કયું કારણ જવાબદાર છે? ડી અને એફના ઇલેક્ટ્રોન. એ ઇલેક્ટ્રોન મુક્ત થઈ શકતા નથી, એટલે એનામાં કયો ગુણધર્મ વધે છે? ધાતુનો ગુણધર્મ. એટલે વિદ્યુત ધનમયતા, ધનમયતામાં શું થાય? વધારો થાય. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા શું બને છે? ધાતુ તત્વ બને છે, વધુ બને છે. કઈ કક્ષકોના ઇફેક્ટના કારણે? ડી અને એફ કક્ષક. એનો મતલબ કાર્બન એ કેવું છે? અધાતુ તત્વ છે, જ્યારે સિલિકોન અને જર્મેનિયમ કેવા છે? અર્ધધાતુ તત્વો છે. અને એના પછીના એસએન અને લેડ જે છે, લેડ અને પીડી, એ બંને કેવા તત્વો છે? ધાતુ તત્વો છે. તો આ યાદ રાખજો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ તમે જતા જાઓ છો તેમ તેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય છે, પણ ડી અને એફ કક્ષકના ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે પ્રબળ આકર્ષણ કરે છે. એટલે એ છેલ્લા કક્ષાનો ઇલેક્ટ્રોન સહેલાઈથી મુક્ત થાય, ધાતુ તત્વ બને છે. તો અહીંયા યાદ રાખીશું કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા કયો ગુણધર્મ વધે છે? ધાતુ બનવાનો ગુણધર્મ વધે છે. એટલે વિદ્યુત ધનમયતામાં શું થાય છે? વધારો થાય છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વિદ્યુત ધનમયતામાં શું થાય? વધારો થાય છે. આ પોઈન્ટ નોટ કરી લેજો. ત્યાર પછી છે ચોથો મુદ્દો છે આપણો એનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. બરાબર? વિદ્યુત ધનમયતા, તમારી ચોપડીમાં વિદ્યુત ઋણતા લખેલી છે, આપણે વિદ્યુત ધનમયતા શબ્દ વાપરીશું. ત્યાર પછી છે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. તમારી ચોપડીમાં નથી આપેલું, ભૌતિક ગુણધર્મ ચોથો મુદ્દો આપેલો છે. ભૌતિક ગુણધર્મ, બધા એના ભૌતિક ગુણધર્મો જ છે. એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. ચોથો મુદ્દો છે ભૌતિક ગુણધર્મ, અને ભૌતિક ગુણધર્મોમાં જ આપણે જોઈએ છીએ ગલન બિંદુ. તો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુની વાત કરીએ તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા એના ગલન બિંદુ ઉત્કલન બિંદુમાં શું થાય? વધારો થાય. કેમ? કારણ કે ધીરે ધીરે શું બનતું જાય છે? ધાતુ તત્વ બનતું જાય છે. એટલે સમૂહમાં ઉપરથી નીચે સમૂહ નંબર 13 ના તત્વો કરતાં સમૂહ નંબર 14 ના તત્વોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુમાં વધારો થાય છે. કારણ કે સમૂહ નંબર, જો અહીંયા ધ્યાન આપો, બે સમૂહની કમ્પેરિઝન કરી છે. સમૂહ નંબર 13 ના જે તત્વો છે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, એની સાપેક્ષમાં સમૂહ નંબર 14 ના જે તત્વો છે એના ગલન બિંદુ ઉત્કલન બિંદુ કેવા છે? વધારે છે. બીકોઝ સમૂહ નંબર 3 માં કેટલા તત્વો છે? 3. જ્યારે સમૂહ નંબર 14 ના છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ઇલેક્ટ્રોન છે. અને 4 ઇલેક્ટ્રોન છે એટલે શું બનાવે? 4 સહસંયોજક બંધ બનાવે, જે મજબૂત હોય. એટલે એના ગલન બિંદુ ઉત્કલન બિંદુ કોની સાપેક્ષમાં વધારે છે? સમૂહ નંબર 13 ની સાપેક્ષમાં સમૂહ નંબર 14 ના ગલન બિંદુ ઉત્કલન બિંદુ વધારે છે. પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો ઉત્કલન બિંદુમાં શું થાય? ઘટાડો થાય. આમ જાઓ, આવી રીતે જાઓ, સમૂહ નંબર 13 અને 14, ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો ગલન બિંદુમાં શું થાય? વધારો થાય. પણ સમૂહ પૂછાય, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઘટે છે.
ઘટે છે. કેમ ઘટે છે? કારણ કે ડી અને એફ કક્ષકના ઇલેક્ટ્રોન પકડી રાખશે એટલે છેલ્લી કક્ષાનો ઇલેક્ટ્રોન સહેલાઈથી મુક્ત થાય, આગળના ઇલેક્ટ્રોન મુક્ત થશે નહીં. બરાબર. ત્યાર પછી આપણે જોઈએ ઘનતા. ઘનતા એટલે શું? તો ઘનતા એટલે દળ ભાગ્યા કદ. તો સમૂહ નંબર 13 કરતાં સમૂહ નંબર 14 નું કદ વધારે છે. તો જેમ જેમ કદ વધશે, બરાબર, આ ગલનબિંદુ યાદ રાખજો કે તમારે ડાબી બાજુ સમૂહ નંબર 13 અને 14 ની કમ્પેરિઝન પૂછાય તો 13 ની સાપેક્ષમાં 14 માં 4 ઇલેક્ટ્રોન મુક્ત કરવા છે. ગલનબિંદુ ઉત્કલબિંદુ વધારે છે. પણ જ્યારે સમૂહની વાત આવે પેલું તત્વ દૂર થાય છે એટલે સહેલાઈથી મુક્ત થાય. સહેલાઈથી મુક્ત થાય એટલે જલ્દી પીગળી જાય. ખ્યાલ આવે છે? સમૂહમાં ઉપરથી નીચે જઈએ તો ગલનબિંદુ ઘટે છે, યાદ રાખજો. બરાબર. ચાલો એના પછી આપણે ચર્ચા કરીએ ઘનતા. પાંચમો મુદ્દો છે આ ભૌતિક ગુણધર્મોમાં આપણે શું જોયું? ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ. બરાબર ને? એના પછી આપણે ઘનતા જોઈએ. તો ઘનતા બરાબર શું સૂત્ર થાય? દળ ભાગ્યા કદ. તો તમે જુઓ સમૂહ 14 માં આપણે ઉપરથી નીચે તરફ જઈએ છીએ તો સમૂહ નંબર 14 ના તત્વનો પરમાણુ ક્રમાંક વધે છે, સાથે સાથે પરમાણુનું દળે વધે, માથા પરનો વીજભાર પણ વધે છે. પરમાણુ દળ વધે છે. પરમાણુ દળ વધે તો શું વધે? ઘનતા વધે. તો સમૂહ 14 માં ઉપરથી નીચે તરફ જતા ઘનતામાં શું થાય? વધારો થાય. કેમ વધારો થાય? કારણ કે દળ વધે અને ઘનતા બરાબર શું સૂત્ર છે? દળ ભાગ્યા કદ. કદ દળ વધે છે, દળ વધતું જાય છે એટલે શું થશે? ઘનતામાં વધારો થશે. રાઈટ. આપણે છઠ્ઠા નંબરનો મુદ્દો જોઈએ એ છે કેટિનેશનનો ગુણધર્મ. હવે કેટિનેશનનો ગુણધર્મ વિદ્યુત ઋણતા વાળો મુદ્દો જોઈએ આપણે. વિદ્યુત ઋણતા, વિદ્યુત ધન્યતા જો વિદ્યુત ઋણતા પૂછાય તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વિદ્યુત ઋણતા ઘટે છે. ચાલો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા એ કારણ આગળ આપણે શીખી ગયા છે. પરમાણુ ક્રમાંક વધે, કેન્દ્રનો વીજભાર વધે, ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય એટલે વિદ્યુત ઋણતા મતલબ ઇલેક્ટ્રોનને આકર્ષવાના છે. આકર્ષવાની જગ્યાએ ઇલેક્ટ્રોન કેવો જાય છે? કેન્દ્રથી દૂર જાય છે. દૂર જાય છે એટલે વિદ્યુત ઋણતા ઘટે છે. સમૂહમાં આ કારણ આગળ આપણે શીખી ગયા છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વિદ્યુત ઋણતામાં શું થશે? ઘટાડો. વિદ્યુત ઋણતા એટલે ઋણ આયન બનવાની ક્ષમતા ઘટે છે તો વિદ્યુત ધન્યતામાં શું થાય? વધારો થાય. આ વિદ્યુત ઋણતા ઘટે છે, યાદ રાખજો. સાતમો મુદ્દો છે આપણે કેટેનેશન. હવે કેટેનેશનની વ્યાખ્યા મેં લખાઈ છે આગળ પણ. કાર્બન પરમાણુ પોતાના જેવા બીજા કાર્બન પરમાણુ સાથે જોડાઈને લાંબી કાર્બનની શૃંખલા બનાવે એને શું કહેવાય? કેટેનેશન કહેવાય. કે કેટેનેશન લખી દેજો. કેટેનેશન એટલે શું? કાર્બન પરમાણુ પોતાના જેવા બીજા કાર્બન પરમાણુ સાથે જોડાઈને જે લાંબી કાર્બનની શૃંખલા બનાવે છે તેને શું કહેવાય છે? કેટેનેશન. ધેટ મીન્સ એક કાર્બન પરમાણુ બીજા કાર્બન પરમાણુ સાથે જોડાઈને આવી લાંબી ચેન બનાવે છે. તેને આપણે શું કહીશું? કેટેનેશન ગુણધર્મ. અને આ કેટેનેશન ગુણધર્મ સૌથી વધારે કેટેનેશનનો ક્રમ તમને પરીક્ષામાં પૂછાય તો સૌથી વધારે કેટેનેશનનું ગુણધર્મ શેમાં જોવા મળે? કાર્બનમાં. એના કરતાં ઓછું શેમાં જોવા મળે? સિલિકોન. સિલિકોન પછી જો જર્મેનિયમની વાત કરીએ તો જર્મેનિયમ અને એસએન બંનેમાં કેટેનેશન ગુણધર્મ છે જ. એના કરતાં ઓછો ગુણધર્મ શેમાં છે? એસએનમાં છે. બરાબર. અને લેડ છે સૌથી ઓછામાં ઓછું કેટેનેશન ગુણધર્મ ધરાવે. આમાં સૌથી વધારે કેટેનેશન ગુણધર્મ, આમાં સૌથી ઓછો કેટેનેશનનો ગુણધર્મ. જ્યારે જર્મેનિયમ અને ટીને લગભગ કેટેનેશનનો ગુણધર્મ ધરાવતા નથી. તો આપણે યાદ રાખીશું કેટેનેશનનો ગુણધર્મ. એની પર તમારે ચર્ચા આપેલી છે. અને છેલ્લો ગુણધર્મ છે અપર સ્વરૂપ. તમે ચોપડીમાં નથી આપ્યો, આવતીકાલે આપણે એના રાસાયણિક ગુણધર્મો જોઈશું. છેલ્લો જે આપણું છે અપર સ્વરૂપોની વાત છે. અપર સ્વરૂપો એટલે શું? તો કાર્બનના પણ 3 અપર સ્વરૂપો છે. કયા છે? હીરો, ગ્રેફાઇટ અને ફુલેરિન. આ ઉપરાંત જે કાર્બનના 3 સમસ્થાનિકો પણ છે. યાદ રાખજો. કાર્બનના સમસ્થાનિક પૂછાય તો કાર્બનના 3 સમસ્થાનિક છે. કાર્બન 12, કાર્બન 13 અને કાર્બન 14. એમાંથી કાર્બન 14 છે એનો ઉપયોગ રેડિયો કાર્બન ડેટિંગ. રેડિયો કાર્બન ડેટિંગ એટલે શું? એનો ઉપયોગ રેડિયો કાર્બન ડેટિંગ તરીકે થાય. એનો મતલબ કે તમને જો કોઈ પણ વસ્તુ
વસ્તુ મળી છે એ કેટલા વર્ષો જૂની છે, પછી ભલે ને કોઈ નમૂનો હોય કે વાળ હોય કે કોઈ બી વસ્તુ હોય, અતિ સૂક્ષ્મ વસ્તુ પણ કેમ ના હોય, પણ એ કેટલા વર્ષો જૂની છે એ જાણવું હોય તો તમે કાર્બન 14ના કિરણોનો મારો કરાવો તો એના પરથી આપણને વસ્તુ કેટલા વર્ષો જૂની છે તે તમને જાણવા મળે. દેટ મીન્સ આપણે જે ડાયનાસોરના અશ્મિઓ મળ્યા હતા એ અશ્મિઓ અથવા તો આગળના કોઈ પણ ખનિજોના અશ્મિઓ મળ્યા હોય તો એ અશ્મિ કેટલા વર્ષ પુરાણા છે એ જાણવું હોય તો કાર્બન 14 કિરણોનો મારો કરો તો એના પરથી આપણને જાણી શકાય. જેને કઈ પદ્ધતિ કહેવાય? રેડિયો કાર્બન ડેટિંગ. એટલે તમને ખબર હોવી જોઈએ કે રેડિયો કાર્બન ડેટિંગ શું છે. તો રેડિયો કાર્બન ડેટિંગ એટલે કાર્બન 14 જે છે એના કિરણોનો મારો કરાવીને આપેલી વસ્તુ કેટલા વર્ષો જૂની છે એ આપણે જાણી શકીએ છીએ. અને કઈ પદ્ધતિ કહેવાય? કાર્બન ડેટિંગ પદ્ધતિ. તો કાર્બનના સમસ્થાને પૂછાય તો એના 3 સમસ્થાન છે: કાર્બન 12, કાર્બન 13, કાર્બન 14. એમાં 12 અને 13 નો આપણે જનરલી ઉપયોગ કરીએ જ છીએ, બરાબર. કાર્બન 12 અને કાર્બન 13 એનો તો આપણે ઉપયોગ કરીએ છીએ, પણ કાર્બન 14નું જે અર્ધ આયુષ્ય છે 5770 વર્ષ છે. કેટલું છે? 5770 વર્ષ. અર્ધ આયુષ્યને T1/2 વડે દર્શાવવામાં આવે છે. 5770 વર્ષ છે. એનો ઉલ્લેખ તમારી ચોપડીમાં આપેલો છે, બરાબર ને. અને આપણે કાર્બનના અપર સ્વરૂપોની વાત કરીએ તો કાર્બનના અપર સ્વરૂપો જે છે એ હીરો, ગ્રેફાઇટ અને ફુલેરીન. એ કેવા અપર સ્વરૂપો? અપર સ્વરૂપો પાછા બે છે: સ્ફટિકમય અપર સ્વરૂપો અને અસ્ફટિકમય. આ યાદ રાખવું. અસ્ફટિકમય અપર સ્વરૂપો અને સ્ફટિકમય. સ્ફટિકમય અપર સ્વરૂપો પૂછાય તો હીરો, ગ્રેફાઇટ અને ફુલેરીન છે. હીરો, ગ્રેફાઇટ અને ફુલેરીન નીચે દેખાય છે બેટા. પણ અસ્ફટિકમય અપર સ્વરૂપો પૂછાય ને તો એ આપણા અસ્ફટિકમય અસ્ફટિકમય છે એ કયા હશે? તો આપણે જે પ્રાણીજ કોલસો છે, લખાવું છું તમે, પ્રાણીજ કોલસો, વનસ્પતિ કોલસો, એ બધા અસ્ફટિકમય કહેવાય. વનસ્પતિ કોલસો, ખનિજ તેલ, આ બધા અસ્ફટિકમય છે. એવી રીતે જે આપણું એસેન છે, એસેન, એના પણ બે, એસેન એટલે ટીનના પણ બે અપર સ્વરૂપો છે: આલ્ફા ટીન અને બીટા ટીન. એમાં બીટા ટીન એ સફેદ રંગનું છે અને આલ્ફા ટીન એ કેવા રંગનું છે? ભૂખરા રંગનું છે. ભૂખરા રંગનું છે, બરાબર. આ તમારે યાદ રાખવાનું છે. અપર સ્વરૂપો જેમ કાર્બનના બે અપર સ્વરૂપો છે: સ્ફટિકમય અને અસ્ફટિકમય. સ્ફટિકમય અપર સ્વરૂપો હીરો, ગ્રેફાઇટ અને ફુલેરીન. અસ્ફટિકમય એટલે પ્રાણીજ કોલસો, વનસ્પતિ કોલસો, ખનિજ તેલ એસેટ્રા, બરાબર. પણ આ જે સમૂહ એસેન છે એટલે કે ટીનના બે પ્રકાર, બે અપર સ્વરૂપ: આલ્ફા ટીન અને બીટા ટીન. બીટા ટીન એ સફેદ છે ને આલ્ફા ટીન. એનો મતલબ શું કે તમે બીટા ટીનને ગરમ કરો તો બીટા ટીનમાંથી તમને કયું મળે? આલ્ફા ટીન મળી શકે. એટલે બીટા ટીનને અમુક ચોક્કસ તાપમાને તમે ગરમ કરો, 286 ડિગ્રી કેલ્વિન તાપમાને, તો બીટા ટીનમાંથી તમને શું મળે? આલ્ફા ટીન મળે છે, બરાબર. હવે આવતીકાલે આપણે સમૂહ એના રાસાયણિક ગુણધર્મો જોઈશું, બરાબર. ઓકે, ઓલ ધ બેસ્ટ.